એવું જરૂરી નથી કે એક દવાથી બધા રોગો મટી જાય। એટલે વ્યક્તિની શરીરની તાસીર શું છે, શરીરની પાચન શક્તિ કેવી રીતે સફળ, વ્યક્તિની શરીરનું ઇમ્યુનિટી બળ કેટલું છે, એ બધા ભાવ ઉપર કામ કરે છે। અલગ અલગ એના આધારે દવા નક્કી કરવું થાય। એટલે એકસાથે બધા જ રોગોની દવા થઈ જાય એવું શક્ય નથી। એમણે થોડી મર્યાદા રાખવી જોઈએ એવું મારું માનવું છે એ બાબતમાં। નમસ્કાર દર્શક મિત્રો, પતંજલિના બાબા રામદેવ અત્યારે ચર્ચામાં છે, કારણ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટની અંદર એક ફરિયાદ કરી હતી કે બાબા રામદેવ ઘણી બધી એવી જાહેરાતો કરે છે જેની અંદર ખોટા દાવા કરવામાં આવે છે। કેસ જૂનો છે, લગભગ 2021ની અંદર ફરિયાદ કરવામાં આવી, પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં સુનાવણી કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને ફટકાર આપી હતી। બાબા રામદેવે માફી પણ માંગી, પરંતુ સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી કે માફી નહીં મળશે, એક્શન માટે તમે તૈયાર રહેજો। તો બાબા રામદેવે જે દાવા કર્યા એ પછી ઘણા બધા લોકોના મગજની અંદર એવા પ્રશ્નો ઊભા થયા કે ભાઈ આયુર્વેદિકમાં કોણ કામ કરી શકે, કોને આયુર્વેદાચાર્ય કહેવાય, કોણ આયુર્વેદ વિશે વાત કરી શકે। તો આપણે આયુર્વેદ વિશે ઘણી બધી બાબતોની એવી જાણકારી મેળવશું કે જે આજ સુધી તમે નહીં જાણી હોય। આજે અમારી સાથે જાણીતા વૈદ્ય જાગૃતભાઈ પટેલ છે। જાગૃતભાઈ પટેલ સાથે વાત કરતા પહેલા એમની તમને થોડીક ઓળખ આપી દઈએ કે એમણે 9 વર્ષ સુધી જામનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી આયુર્વેદનો અભ્યાસ કરેલો છે અને લગભગ છેલ્લા 24 વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહ્યા છે। બીજું કે એમના પિતા આયુર્વેદને લગતી જે દવા હોય એ બનાવતા હતા અને જાગૃતભાઈ પોતે પણ દવા બનાવે છે અને એમાં માહિર છે। મતલબમાં તમે એમ કહી શકો કે આયુર્વેદમાં એમની નિપુણતા છે, આયુર્વેદના વિશેષજ્ઞ છે। તો આપણે જાગૃતભાઈની સાથે વાત કરીશું। જાગૃતભાઈ, બાબા રામદેવનો હમણાં એક દાવો સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે અને એમણે ઘણી બધા દાવા કરેલા હતા કે આ પીવો તો તમને આમ થઈ જાય। કોરોનામાં એમણે ખાસ એવો દાવો કરેલો કે કોરોનામાં સારું થઈ જાય। તો એક આયુર્વેદના વિશેષજ્ઞ તરીકે તમારું આ બાબતમાં શું કહેવું છે? કોણ આયુર્વેદનું સાચું કહી શકે? નમસ્કાર મિત્રો, જો વાત કરીએ તો આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં દરેક રોગની અલગ અલગ દવા આપી હોય છે અને બાબા રામદેવે નો ડાઉટ આયુર્વેદનું ઘણું સારું કામ કર્યું છે અને લોકોને યોગ કરતા કરી દીધા છે, લોકોમાં આયુર્વેદ પ્રત્યે સજાગતા લાવી છે। એટલે આમ એમણે ઘણું સારું કાર્ય કર્યું છે। પરંતુ એક વસ્તુ કહી શકાય, અતિશયોક્તિ એ થઈ છે કે એમણે તરત દાવા કરી દીધા કે આ દવા લો એટલે તમારું બીપી મટી જાય, આ દવા લો એટલે તમારું ડાયાબિટીસ મટી જાય, આ દવા લો તો તમારું કેન્સર મટી જાય। તો એ વસ્તુ હું મારા અનુભવથી એટલું કહી શકું કે આવી રીતે દાવા ન કરી શકાય। ઘણી વાર મેં જોયું છે મારી પ્રેક્ટિસમાં કે એક જ દવા અલગ અલગ રોગોમાં કામ કરે છે અને એક જ રોગ હોય છતાં અલગ અલગ દવા કામ કરે ત્યાં। એવું જરૂરી નથી કે એક દવાથી બધા રોગો મટી જાય। એટલે વ્યક્તિની શરીરની તાસીર શું છે, શરીરની પાચન શક્તિ કેવી રીતે સફળ, વ્યક્તિની શરીરનું ઇમ્યુનિટી બળ કેટલું છે, એ બધા ભાવ ઉપર કામ કરે છે। અલગ અલગ એના આધારે દવા નક્કી થાય। એટલે એકસાથે બધા જ રોગોની દવા થઈ જાય એવું શક્ય નથી। એમણે થોડી મર્યાદા રાખવી જોઈએ એવું મારું માનવું છે એ બાબતમાં। જાગૃતભાઈ, આયુર્વેદની અંદર દવા કોણ લખી શકે? જેવી રીતના એલોપેથીમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય અને મેડિકલ સ્ટોર પર જઈને આપે, તો આયુર્વેદિકની અંદર દવા કોણ લખી શકે? ખૂબ જ અગત્યનો સવાલ છે, જે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે રામ નામે પથ્થર તરી જાય। એમ આયુર્વેદના નામે ઘણી બધી દવાઓ ચાલી જાય છે। ઇવન હર્બલના નામે પણ ઘણું બધું માર્કેટમાં ચાલે છે। તો આયુર્વેદની દવા લખવા માટે ખાસ કરીને આયુર્વેદના વિશેષજ્ઞ, આયુર્વેદના જ્ઞાતા હોવું જરૂરી છે। આપણે સરકાર માન્ય વાત કરીએ તો સરકાર માન્ય BMS અભ્યાસક્રમ છે। BMS કર્યા પછી આગળ PG કરીએ એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ કરીએ, MD આયુર્વેદનો અભ્યાસક્રમ આવે, એના પછી PhD આવે। તો આવા અભ્યાસક્રમ કર્યા હોય તો એ લોકો આયુર્વેદની દવા પ્રિસ્ક્રાઇબ કરી શકે। એ ઉપરાંત ઘણા લોકોના ઘરમાં વારસાગત આયુર્વેદનું જ્ઞાન આવતું હોય છે, દાદા પરદાદાના વંશપરાગતથી વારસાગત આયુર્વેદનું જ્ઞાન આવતું હોય છે। તો એ લોકોને પણ ગવર્મેન્ટ માન્યતા આપે છે। તો એવા ગવર્મેન્ટની માન્યતા પ્રાપ્ત લોકો હોય તો એ લોકોના હાથે પ્રિસ્ક્રિપ્શન આપેલું હોય તો તમે આયુર્વેદિક દવા લો એ વધારે સારું છે। કારણ કે બીજી લોકોમાં માન્યતા છે કે આયુર્વેદની દવા નિર્દોષ છે, કોઈ આડઅસર નથી કરતી। પણ મિત્રો, એક વસ્તુ તમને કહેવા માગું છું, જે વસ્તુ અસર કરે છે એની આડઅસર પણ હોય જ છે। જો આયુર્વેદની દવા અસર કરતી હોય તો એની આડઅસર પણ આવે જ। એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ કે ગમે તે દવા કોઈએ કીધું તરત લઈ લેવું એવું નુકસાનકારક રહેશે તમારા માટે।
જાગૃતભાઈ, ઘણી વખત એવું જોવા મળ્યું, જેમ તમે કીધું કે જૂના જે વૈદ્યો હોય એને માન્યતા મળતી હોય કારણ કે વર્ષોથી એ વૈદની પ્રવૃત્તિ કરતા હોય, પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળે કે એમના ઘરનું કોઈ સંતાન હોય એ થોડો સમય દવા બવા બાંધતા હોય તો એ પણ પછી આયુર્વેદની પ્રેક્ટિસ કરવા માંગતા હોય છે. તો મતલબમાં લોકોને વધારે એ જાણવું છે કે એક્ઝેક્ટલી તમારે કોની પાસેથી સારવાર લેવી જોઈએ? સારવાર લેવા બાબતમાં વાત કરીએ તો ગવર્મેન્ટ એપ્રુવલ હોવું જોઈએ, સરકારનું રજિસ્ટ્રેશન હોય, સરકારની માન્યતા હોય, સરકારનું માન્ય ડિગ્રી હોય અથવા સરકારનું લાઇસન્સ હોય તો વ્યક્તિ દવા આપી શકે. અને એ જ રીતે ફાર્મસી બાબતમાં જે ફાર્મસી ગવર્મેન્ટ એપ્રુવડ હોય, એની પાસે ગવર્મેન્ટનું GMP લાઇસન્સ હોય, એ ફાર્મસીની દવા બનેલી હોય તો એ દવા જ તમારા માટે યુઝફુલ રહેશે. જાગૃતભાઈ, આપણે આયુર્વેદની અંદર દવા ખરીદતી વખતે શું ધ્યાન રાખવું અને શું શું ચેક કરવું? જેમ કે આપણે એલોપેથીમાં આપણે એક્સપાયરી ડેટ કે એવું બધું બોટલ પર લખેલું હોય અથવા એની અંદર કઈ માત્રા કઈ છે એ આપણને જાણવા મળતું હોય, તો આયુર્વેદની અંદર એવું કંઈ હોય છે ચેક કરવા માટે? હા, સાચી વાત છે. આયુર્વેદમાં પણ એ જરૂરી છે કારણ કે અમુક જોવા મળ્યું છે કે જે દવા ખુલ્લી હવામાં પડી રહેતી હોય છે, જે વાતાવરણના સંપર્કમાં આવતી હોય છે, એ ટૂંક સમયમાં બગડવા લાગે છે. એટલે દવાની એક્સપાયરી ડેટ તો જોવી જરૂરી જ છે. એક્સપાયરી વગરની દવા, એક્સપાયરી થયેલી દવા તમારા માટે યુઝફુલ નથી. પણ સાથે એ પણ ધ્યાન રાખવાનું કે તમે જાતે જ, ઘણી વાર જોયું છે મેં પેશન્ટોમાં કે જાતે માર્કેટમાં જઈને દવા લઈને ચાલુ કરી દે તો એમાં કયો ડોઝ રાખવો, કેટલી દિવસમાં કેટલા ટાઈમ લેવું, એ બધી વસ્તુ એ જાતે જજમેન્ટ કરતા હોય છે તો એ વસ્તુ એના માટે નુકસાનકારક હોય છે. એટલે વ્યવસ્થિત ડૉક્ટર દ્વારા લખવામાં આવેલી હોય, વૈદ્ય દ્વારા લખવામાં આવેલી હોય, ફાર્મસી બનાવેલી હોય છે, એ ફાર્મસી દ્વારા બનાવેલી હોય દવા, એ વસ્તુ તમારા માટે ફાયદારૂપ રહેશે. આપણે જાગૃતભાઈ, એલોપેથીમાં આપણે જોઈએ કે ઘણા લોકોને કે જે દવા લે એની બોડી પર આડઅસર કરતી હોય છે. તો પહેલું તો એ તમને પૂછવું છે કે આયુર્વેદની દવાઓમાં એવું હોય છે ખરું કે આડઅસર થાય? અને બીજું કે ધારો કે કઈ આડઅસર થાય તો કેવા સંજોગોની અંદર તાત્કાલિક વૈદ્યનો સંપર્ક કરવો જોઈએ? ઘણી વાત જોવા મળે છે આડઅસર તો. અને બેઝિકલી વસ્તુ આયુર્વેદની દવા કઈ હોય છે હું તમને સમજાવું. આયુર્વેદમાં મુખ્યત્વે 2 પ્રકારની દવા હોય છે. એકને અમે શાસ્ત્રોક્ત ટર્મિનોલોજી વાત કરું તો કાષ્ઠ ઔષધિ કહીએ છીએ અને બીજી રસ ઔષધિ કહીએ છીએ. કાષ્ઠ ઔષધિ એટલે મતલબ જેમાં ડાયરેક્ટ જડીબુટીનો ઉપયોગ થાય છે, જેમ કે આપણે હળદે, સૂંઠ, ગળો, લીમડો એ બધી જે વસ્તુ વાપરીએ છીએ કાષ્ઠ ઔષધિ કહેવાય. એ કાષ્ઠ ઔષધિની જે દવા હોય છે અને બીજી રસ ઔષધિ મતલબ જેમાં મેટલ પડે છે, જેમાં ધાતુ પડે, પારદ છે, ગંધક છે, તામ્રભસ્મ છે, અભ્રક ભસ્મ છે, એવી ધાતુ પડે છે, તો એ રસ ઔષધિ હોય છે. તો આ જે અત્યારે એક માન્યતા પણ ચાલે છે લોકોમાં કે આયુર્વેદિક દવાની આડઅસર આવે છે, તે મોટાભાગે આ રસ ઔષધિની આવતી હોય છે. જે દવામાં મેટલ પડતું હોય છે ને, એ મેટલવાળી દવા જો તમે ડાયરેક્ટલી યુઝ કરો અને કન્ટિન્યુઅસ યુઝ કરતા રહો તો એની તમારા ઓર્ગન ઉપર મતલબ કિડની, લીવર પર એની આડઅસર આવે. તો જે ખાસ રસ ઔષધિ છે એના ઉપયોગમાં તો ખાસ સાવધાની રાખવાની. અને રહી વાત કાષ્ઠ ઔષધિની, જે આપણે બધા એકદમ ઇઝીલી લેતા હોય છે કે હળદે છે, સૂંઠ છે, એમાં શું ફરક પડે, પણ તેમ છતાંય હળદે, સૂંઠ જેવી વસ્તુ પણ આડઅસર કરે છે. હું મારી જ વાત કરું, મેં ઘણા બધા પેશન્ટ એવા જોયા છે કે નોર્મલી આપણે હળદે આપીએ તો જુલાબ કરાવે અને પેશન્ટ હળદે આપીએ પછી કબજિયાત થાય છે. તો એ પણ આડઅસર છે, એ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે કઈ દવા ક્યારે લેવી, કેટલી માત્રામાં લેવી, કયા અનુપાન સાથે લેવી, ગરમ પાણી સાથે લેવી, ઠંડા પાણી સાથે લેવી, મધ સાથે ચાટવાની, એ બધી વસ્તુ ડિસાઇડ કરવાનું કામ એક આયુર્વેદ વિશેષજ્ઞ, આયુર્વેદ જ્ઞાતાનું હોય છે. એ તમે જાતે પ્રયોગ કરશો તો એ નુકસાનકારક થશે. તો દર્શક મિત્રો, આયુર્વેદની અંદર જે ગેરસમજો છે એના વિશે વૈદ્ય જાગૃત પટેલે એકદમ સાદી અને સરળ ભાષામાં આપણને સમજ પાડી છે. કારણ કે સ્વાભાવિક છે કે તમારા મનની અંદર ઘણી બધી એવી બાબતો હશે કે જે વર્ષોથી ઘૂસી ગઈ હશે, પરંતુ જાગૃતભાઈ વર્ષોથી સંકળાયેલા છે અને એમને આ વિષયનું જ્ઞાન છે. જાગૃતભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. નમસ્કાર, થેન્ક યુ.